હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સના 50 દિવસ પૂરા થઈ ગયા છે. આજે છે 51મો દિવસ અને આજનો દિવસ એટલે આગલા તમામ 50 દિવસનું મેગા રિવિઝન ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આ સિરીઝ, આ ચેનલ અને આજનો વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આજનો વિડીયો એમાં તમે જોવો તો ખરા, બેઝિકથી એડવાન્સ લેવલ બધાય ટોપિક, બધાય કાર્ડ ને એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. 12 કાર્ડ અને 12 કાર્ડના ટોટલ 12×36 વાક્ય, દરેક કાર્ડના હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, પ્લાનવાળા વાક્ય, બધાય મોડલ્સ પ્લસમાં બધાય કાર્ડ. એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય બનીને સંપૂર્ણ રિવિઝન. એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે જે આપણે બપોરે TGL 2020 ગ્રામર લીગ શરૂ કરેલી હતી એના 3 દિવસ થયા હતા. બાકીના 17 દિવસના 17 વિડીયો આ 20 મે જે સ્પોકન ઇંગ્લિશ 60 દિવસનો કોર્સ છે એ પૂરો થઈ જશે. એટલે 21 મેથી TGLના બાકીના 17 વિડીયો આવી જશે. એ પહેલાં તમારા સહકારથી આપણા યુટ્યુબ ચેનલમાં 47,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજમાં તમારા સહકારથી 80,000 ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે. અને ફેસબુક પેજમાં 76,000 ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં ઉચ્ચાર અને અર્થ આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. અને આજનો વિડીયો એટલે દિલથી આખો વિડીયો જોજો. મજા આવે તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આની ફ્રી PDF ફાઇલ માટે આખો વિડીયો જોઈ લ્યો. તમારા 5 ગ્રુપમાં શેર કરો, 5 સબસ્ક્રાઈબર્સ કરાવો એટલે PDF ફાઇલ ફ્રી. તમે જોજો, જોરદારનો વિડીયો છે ને જોરદારની PDF ફાઇલ છે. અને એ પહેલાં મારી ભણી કે જે હાલમાં રાજસ્થાન જોધપુરમાં ભણે છે, અંગ્રેજી, તમિલ અને કન્નડ 3 લેંગ્વેજ, અને ઘણી બધી વાર તમે જોયું હશે વિડીયોમાં આવે છે. તો દિતિયા લોરિયા અરે ધૂમ મચાવે છે અત્યારે હાલમાં. ટૂંક સમયમાં જ શરૂ કરેલી છે યુટ્યુબ ચેનલ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે હાલમાં 250 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ છે. સ્પોકન ઇંગ્લિશ, કરંટ અફેર, જીકે, જનરલ નોલેજથી માંડીને બધા વિડીયો અંગ્રેજીમાં તમે જોવો તો ખરા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દિતિયા લોરિયા. ચાલો, આજે આપણે આવી ગયા છીએ. આજે છે દિવસ નંબર 51. એક જ વાક્ય ઉપરથી ઢગલાબંધ વાક્ય બને છે. આટલા બધા વાક્ય હા બને. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. થઈ જાવ તૈયાર. ફ્રી PDF ફાઇલ માટે 756777820 ઉપર. ચાલો હું તમને કહી દઉં. ફ્રી PDF ફાઇલ માટે 756777820 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો હવે ચાલુ કરી દઈએ આપણે અંગ્રેજી ને. શરૂઆત પહેલા અંગ્રેજીની આપણે શરૂઆત કરીએ ને એટલે ખાસ યાદ રાખજો, ટુ બી અને ટુ હેવ ના રૂપ આપણને આવડતા હોવા જોઈએ. ટુ બી અને ટુ હેવ ના રૂપ આપણને આવડતા હોવા જોઈએ. ટુ બી અને ટુ હેવ. ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. આ લોકેશન, સ્થાન, વિશેષણ માટે આવે, આ માલિકી માટે આવે. જસ્ટ એક્ઝામ્પલ, હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. આ માલિકી માટે આવે. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. ચાલો થઈ જાવ તૈયાર.
હવે આપણે વાત કરીએ પેલા બધાય ટેન્સ. તમે જોવો તો ખરા, સાથે ઇંગ્લિશ પણ આપેલું છે. સાદા કાળમાં જો ટુ બી ના રૂપ નો આવે, ટુ હેવ ના રૂપ નો આવે, આઈએનજી નો આવે, V3 નો આવે, કાંઈ નો આવે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. સાદા વર્તમાન કાળમાં માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદો વર્તમાન કાળ, હું ગાડી ચલાવું છું. હું એટલે આઈમાં આવે મૂળ ક્રિયાપદ, આઈ ડ્રાઈવ અ કાર. આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી, ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવતું હોય, આઈએનજી આવતું હશે અને ટુ બી ના રૂપ. ચાલો, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. હું ગાડી ચલાવી રહ્યો છું, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, આઈમાં આવે એમ, આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, આઈમાં આવે વોઝ, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી, આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. જોવો જોઈએ, ટુ બી નું વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને V3 આવે. એ પેલા V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે આઈએનજી વાળા રૂપ, V5 એટલે એસ અથવા ES વાળું રૂપ. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, eat, ate, eaten, eating, eats, write, wrote, written, writing, writes. પૂર્ણકાળમાં ટુ હેવ ના રૂપ અને V3 આવે. મેં ગાડી ચલાવી લીધી છે, પૂર્ણ વર્તમાન કાળ હેવ એસ પ્લસ V3, આઈ હેવ ડ્રીવન અ કાર, આ V3 છે. મેં ગાડી ચલાવી લીધી હતી, હેડ પ્લસ V3, આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે, પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3, આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. 9 કાળનો ખેલ ખતમ. હું ગાડી ચલાવું છું, આઈ ડ્રાઈવ અ કાર. મેં ગાડી ચલાવી, આઈ ડ્રોવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો છું, આઈ એમ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હતો, આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર. હું ગાડી ચલાવી રહ્યો હોઈશ, આઈ વિલ બી ડ્રાઇવિંગ અ કાર. મેં ગાડી ચલાવી લીધી છે, આઈ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હતી, આઈ હેડ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી લીધી હશે, આઈ વિલ હેવ ડ્રીવન અ કાર. હવે ચાલુ પૂર્ણ કાળનો વારો. બધું આવી જશે હો, બધાય મોડલ્સ, બધાય કાર્ડ, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, પ્લાનવાળા વાક્યો, જરૂરવાળા વાક્ય, બધુંય. ચાલુ પૂર્ણ. હવે યાદ કરો, ચાલુ કાળમાં સમય ઉમેરી દો એટલે થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી આવતું હોય, બધાયમાં બીન પ્લસ આઈએનજી. જો સમય ન હોય તો આ થઈ જાય ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. સમય ઉમેરી દો તો ચાલુ પૂર્ણ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો છું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી, આઈ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર. 20 મિનિટથી સમયગાળો છે તો ફોર 20 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, આઈ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. હું 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હોઈશ, વિલ હેવ બીન પ્લસ આઈએનજી, આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 20 મિનિટ્સ. મોડલ્સ, મોડલ્સમાં કોઈ પણ મોડલ્સ હોય, હંમેશા મોડલ્સ પછી મૂળ ક્રિયાપદ. શકે છે, શકો છો, શકે છે, શકું છું, આમાં આવે કેન. શક્યો, શક્યા, શકી, કુડ. હું ગાડી ચલાવતો, તો તી તું તા, આવતો જાતો, ખાતો પીતો બોલતો, તો તી તું તા, એમાં આવે વુડ. જોઈ એટલે શુડ, ફરજિયાતમાં મસ્ટ આવે. હું ગાડી ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો, આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો, ભૂતકાળમાં એ ક્રિયા કરતો, આઈ વુડ ડ્રાઈવ અ કાર. હું ચા પીતો, આઈ વુડ ડ્રિંક ટી. મારે ગાડી ચલાવવી જોઈએ, આઈ શુડ ડ્રાઈવ અ કાર. આમાં સંપૂર્ણ બધું આવી ગયું, સંપૂર્ણ કોર્સ આવી ગયું. આ વિડીયોમાં 50 દિવસનું સંપૂર્ણ બધું આવી ગયું. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું, તમે જોવો તો ખરા. 5 ગ્રુપમાં શેર કરી નાખો, 5 સબસ્ક્રાઈબર કરાવો, ખેલ ખતમ.
હવે ખાસ હવે તમે જોવો તો ખરા પ્લાનવાળા એટલે કે યોજનાવાળા વાક્ય એમાં શું આવતું હોય ટુ બીનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પછી મજબૂરીવાળા વાક્ય એમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને જરૂરવાળા વાક્ય એમાં કાળ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પછી ઈચ્છાવાળા વાક્ય એમાં કાળ મુજબ વોન્ટનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે યોજના પ્લાનવાળા વાક્યમાં ટુ બીનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ કામ કરવાનું છે મારે ગાડી ચલાવવાની છે મારે ગાડી ચલાવવાની હતી આ પ્લાન હતો વર્તમાન કાળનો પ્લાન ભૂતકાળનો પ્લાન મારે ગાડી ચલાવવાની હશે ભવિષ્યનો પ્લાન તો વર્તમાન કાળમાં આવે એમિઝાર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે ગાડી ચલાવવાની છે આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની હતી આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની હશે આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર પ્લાનવાળા વાક્યમાં ટુ બીના રૂપ વર્તમાન કાળમાં આવતું હોય એમિઝાર ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી કરતા મુજબ આવે હવે મજબૂરીવાળા વાક્યમાં કોઈ કામ કરવું પડે છે મારે ગાડી ચલાવવી પડે છે મારી ગાડી ચલાવવી પડી મારે ગાડી ચલાવવી પડશે તો આ વર્તમાન કાળની મજબૂરી ભૂતકાળની મજબૂરી ભવિષ્યની મજબૂરી તો મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે તમે જો મારે ગાડી ચલાવવાની છે આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડે છે મજબૂરી છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની હતી ભૂતકાળનો પ્લાન હતો આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડી આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની હશે ભવિષ્યનો પ્લાન હશે આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડશે ભવિષ્યની મજબૂરી હોય તો આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર હવે જરૂરવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય અને જરૂરવાળા વાક્ય કે કોઈ કામ કરવાની જરૂર છે ઈચ્છાવાળા વાક્યમાં કોઈ કામ કરવાની ઈચ્છા છે કોઈ કામ કરવા માંગીએ છીએ તો કાળ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જરૂરવાળા વાક્યમાં નીડ આવે ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ આવે અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમે જો કોઈ કામ કરવાની જરૂર છે મારે ગાડી ચલાવવાની જરૂર છે મારે ગાડી ચલાવવાની જરૂર હતી મારે ગાડી ચલાવવાની જરૂર હશે તો વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર અને ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર હવે સેમ ઈચ્છાવાળા વાક્યમાં જ્યાં આવતું હોય નીડ અહીંયા શું આવી જાય વોન્ટ હું ગાડી ચલાવવા માંગુ છું અથવા મારે ગાડી ચલાવવી છે અથવા મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે વર્તમાન કાળની ઈચ્છા મારે ગાડી ચલાવવી હતી અથવા મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી અને મારે ગાડી ચલાવવી હશે અથવા મારે ગાડી ચલાવવાની ઈચ્છા હશે વર્તમાન કાળમાં આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર ભૂતકાળમાં આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર ભવિષ્યમાં આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર હવે તમે જો મારે ગાડી ચલાવવાની છે પ્લાન મારે ગાડી ચલાવી છે ઈચ્છા મારે ગાડી ચલાવવાની છે આઈ એમ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની હતી આઈ વોઝ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની હશે આઈ વિલ બી ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડી આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડશે આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની જરૂર છે આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની જરૂર હશે આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે અથવા મારે ગાડી ચલાવવી હે ઈચ્છા આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી હતી આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી હશે આઈ વિલ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર તમે જુઓ તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં હવે ભૂતકાળની ઈચ્છા આમ થયું હોત તો આમ થાત પણ તમે જો એવું થતું જ નથી એવું થતું જ નથી એમાં શું આવે છે મોડલ્સ હેવ પ્લસ V3 હું ગાડી ચલાવી શકત તમે અહીં આવી શકત હું ત્યાં રોકાઈ શકત પણ રોકવાનું નહીં હું ગાડી ચલાવી શકત ચલાવી નહીં હું ગાડી ચલાવ્યત ચલાવી નહીં મારે ગાડી ચલાવી જોઈતી હતી એમાંય ચલાવી નહીં આ બધા ભૂતકાળની અલગ અલગ કન્ડિશન દર્શાવે છે હું ગાડી ચલાવી શકત જો શબ્દ ઉપરથી કુડ આવે કુડ હેવ પ્લસ V3 ચલાવેત આવેત મળેત રોકાયત આ બધામાં વુડ હેવ પ્લસ V3 આ શક્તિ દર્શાવે આ આવે છે ઈચ્છા માટે
આ સૂચન અથવા ફરજ માટે કે આમ કરવું જોઈતું હતું. શક્તિ માટે કુડ, ઈચ્છા માટે હુડ, સૂચન ફરજ માટે શુડ. હેવ પ્લસ V3. હેવ પ્લસ V3. હું ગાડી ચલાવી શકત. આઈ કુડ હેવ ડ્રીવન અ કાર. તમે અહીં ચાલો હું તમને પૂછી શકત. આઈ કુડ હેવ આસ્કડ યુ. હું ગાડી ચલાવેત. આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. મારે ગાડી ચલાવી જોઈતી હતી. આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. ખેલ ખતમ. બધાય ટેન્સ, બધાય મોડલ્સ, પ્લાનવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, પછી ઈચ્છાવાળા વાક્ય અને પ્લસમાં મોડલ્સ હેવ પ્લસ V3. 5 ગ્રુપમાં શેર કરો, 5 સબસ્ક્રાઈબર કરાવો, સ્ક્રીનશોટ મોકલી દો આ નંબર ઉપર, એટલે PDF ફાઇલ ફ્રી. આમાં સંપૂર્ણ 50 દિવસનો કોર્સ આવી ગયો. 20 મિનિટ, આ વિડીયોની 20 મિનિટ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. 30 વાક્ય બની ગયા. હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે કોમેન્ટમાં 30 વાક્ય કોમેન્ટ કરી નાખજો. અને આ 20 દિવસ આ કોર્સ પૂરો થઈ જાય બરોબર 20 મે, પછી 21 મે થી દરરોજ જે આપણે TGL બપોરે 12 વાગે સિરીઝ હતી, એ સિરીઝ ચાલુ થવાની છે. ને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં વિડીયો આવે છે. આના કરતાં હેલું કંઈ છે જ નહીં, આવડે કેમ નહીં. તમારા સાથ સહકારથી આપણા YouTube ચેનલ ઉપર 47,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. આભાર દરેકનો. 80,000 ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે અને 76,000 ફેસબુકમાં પૂરા થઈ ગયા છે. હું તમને એક આપું છું, છોકરી માટે છે, એટલે કે તેણી ભજીયા બનાવે છે. આ વર્તમાન કાળનું વાક્ય છે. તમારે 12 કાર્ડ, બધાય મોડલ્સ, પ્લાનવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય બધુંય નીચે કોમેન્ટ કરી નાખજો, હું તમને રિપ્લાય આપીશ. વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આ સિરીઝ, આ ચેનલ તમને કેવી લાગી નીચે કોમેન્ટ કરી નાખજો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. અને આજે PDF ફાઇલ ફ્રી આવી ગઈ છે. આજે રવિવાર છે, રવિવારે PDF ફાઇલ ફ્રી આવે છે. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. પ્લીઝ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 5 સબસ્ક્રાઈબર્સ કરાવજો. અને દિતિયા લોરિયા YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોવો તો ખરા, એકવાર ચેનલની વિઝિટ કરી નાખો, મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 8 વર્ષની દીકરી 3 ભાષામાં બાકાજીકી બોલાવે, ધૂમ મચાવે અંગ્રેજીમાં. બરાબર, આપણા માટે એક મોટિવેશનલ છે. ચાલો મળીએ. હજી 10 દિવસ બાકી છે. હવે બધાય મોટા વાક્ય મિક્સમાં બધાય ટોપિક બધું આવી જશે. પ્રિપોઝિશન, કન્જક્શન લઈને બધું. એટલે આગામી 9 દિવસ જોરદાર છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલના દરેક વિડીયો પહેલેથી જોજો આ સિરીઝના. અને આવતીકાલથી જોડાઈ જાજો. દરરોજ રાત્રે 9 વાગે. અને 21 મે થી TGLના બાકીના વિડીયો આવી જશે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.